જ્યાં તુર્કીએમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। તુર્કીએમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે અને મહત્વના સમાચાર તુર્કીએથી આવી રહ્યા છે, જ્યાં 5.2ની તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે। તો તુર્કીએથી આ સમાચાર કે જ્યાં ભૂકંપ આવ્યો છે, ભૂકંપના આંચકાનો અનુભવ કે જે 5.2ની તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ થયો। વધુ વિગતો મેળવીશું। આઉટપુટ એડિટર જીગર ફોનલાઈન પર જોડાયા। જીગર, તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ, હવે કુશાગ્ર ભૂકંપ ચોક્કસ એક કુદરતી ઘટના છે, પણ હવે શું આ તુર્કી અને પાકિસ્તાન મદદ કરશે? આપને યાદ હોય કે 2023ની અંદર પ્રચંડ ભૂકંપ આવ્યો હતો અને જેની તીવ્રતા 7.7 કરતાં વધારે હતી અને એ વખતે ભારતે મદદ કરી હતી અને આ એ જ તુર્કીએ છે। થોડી વાર પહેલા જ આપણે આખો અહેવાલ બતાવ્યો કે આ તુર્કીએ છે કે જેણે પાકિસ્તાનને ડ્રોન મોકલ્યા। હવે પાકિસ્તાન અને મદદ કરનાર તુર્કીની અંદર ખુદ ભૂકંપના એવા ઝટકા અનુભવાયા છે અને મધ્ય તુર્કીની અંદર આ સમાચાર છે કે તુર્કીના જે મધ્ય તુર્કીએ છે ત્યાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે। એટલે તમે સમજો કે એ એક બાદ એક ઝટકા, એ પાકિસ્તાનની અંદર ભૂકંપ આવો, એ તુર્કીની અંદર ભૂકંપ આવો, એટલે કુદરતી આપત્તિ જે રીતે તુર્કીને પણ ઘેરી રહી છે અને એ રીતે અત્યારના મોટા સમાચારે કે તુર્કીની અંદર 5.2ની તીવ્રતાનો ભૂકંપ, આ તુર્કી એ છે કે જેણે 2023ની અંદર પ્રચંડ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા। 7 કરતાં વધારે તીવ્રતાનો ભૂકંપ અહીં અનુભવાયો હતો। લાખો લોકો મોતને ભેટ્યા હતા અને એ વખતે ઓપરેશન દોસ્ત ભારતે ચલાવ્યું હતું, પણ હવે સમય બદલાયો અને ઓપરેશન દોસ્ત જેને માટે ભારતે ચલાવ્યું હતું એ તુર્કીની અંદર 5.2ની તીવ્રતાનો ભૂકંપ અને હવે મદદનો હાથ તુર્કી કોની સામે લંબાવશે એ પણ કુશાગ્ર જોવું રહે। બિલકુલ જીગર, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।